અધ્યાય 9 શ્લોક 34 મારામાં મન સ્થિર કર, મારા પ્રત્યે સમર્પિત થા, મારા યજ્ઞ કર, મને નમન કર. આ રીતે તારા આત્માને મારી સાથે એક કરી મને પરમ ધ્યેય માની તું મારી પાસે આવીશ. આપણને આ શ્લોક આખા અધ્યાયનો એક સુંદર સારાંશ મળે છે. તમારું મન મારા પર કેન્દ્રિત રાખો, મારા ભક્ત બનો. તમે જે પણ ધાર્મિક વિધિઓ અને યજ્ઞ કરો છો તે મને અર્પિત કરો, મને પ્રણામ કરો. તમારી બધી આરાધના પરમાત્માને જ નિર્દેશિત હોવા જોઈએ. આ પ્રકારના યોગ દ્વારા તમે મારા સુધી પહોંચી શકશો. સ્વાર્થી મનુષ્ય પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે ભગવાનનો આશરો લે છે. જેમ નદી પોતાને સમુદ્રમાં સમર્પણ કરે છે અને તેની સાથે એક થઈ જાય છે, તેમ ભક્ત પોતાને ભગવાનને સમર્પણ કરે છે અને તેની સાથે એક થઈ જાય છે. જ્યારે નદીમાં પાણી થોડું હોય ત્યારે આપણે ખૂબ જ મુશ્કેલીથી પાણી બહાર કાઢવું પડે છે. પણ જ્યારે પાણી કિનારાથી છલકાતું હોય ત્યારે આપણને જ્યાં ઈચ્છો ત્યાં પાણી મેળવી શકીએ છીએ. અહીં ભક્તિનો પૂર છે. જ્યારે આપણે ભગવાનની ભક્તિના પૂરમાં વહીએ છીએ અને આપણે ભગવાનને સર્વોચ્ચ ધ્યેય રાખીને જીવન જીવીએ છીએ, ત્યારે પ્રભુ વચન આપે છે કે તું મારી પાસે આવીશ.